નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જીએસ બાય જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહેદિલથી હું સ્વાગત કરું છું। વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક સરસ મજાની સિરીઝ શરૂ કરી છે અને એનું નામ છે સમાજનું સમુદ્ર મંથન। વિદ્યાર્થી મિત્રો, આ સમાજનું સમુદ્ર મંથનની અંદર આપણે 6 થી લઈ અને 12 ધોરણનો જે કહેવાય ને કે આપણો બેઝ છે, આપણો પાયો છે, જે આપણું ફાઉન્ડેશન છે, એને આપણે ક્લિયર કરવાના છીએ અને કોન્સેપ્ટ વાઇઝ ભણવાના છીએ। 360 ડિગ્રીએ ભણવાના છીએ, જેથી કરીને જો ફાઉન્ડેશન ક્લિયર થાય તો એના પછી ફાઉન્ડેશન થી હું તમને લઈ જવાનો છું કોમ્પિટિશન સુધી। એનો મતલબ ફાઉન્ડેશન તમારું ક્લિયર કર્યા બાદ હું તમને એડવાન્સ લેવલની જે કોઈ એક્ઝામ છે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થીઓ છો, તો તેના માટે પણ આ સિરીઝ જોરદાર જબરજસ્ત કામ લાગવાની છે। કારણ કે શરૂઆત હંમેશા પાયાથી કરવી પડે અને એ પાયો છે આપણો 6 થી 12 ધોરણનું જીસીઆરટી એનસીઆરટી। તો વાલા વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો આ સિરીઝમાં જોડાય અને આ સિરીઝનો એક ભાગ બને, બહુ જ ફાયદો થશે। ખાસ કરીને 6 થી લઈને 12 ધોરણ, આ 6 થી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે તો આ સિરીઝ છે ને બહુ કામની, કારણ કે એને તો આ બધું પૂછાય જ છે। પણ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તો એવા મારા ભાઈ બહેનો માટે પણ આ સિરીઝ બહુ કામની છે। કારણ કે અહીંયા તમારા કોન્સેપ્ટ તમને બરોબર સમજવાના છે। અહીંયા તમારો જે ફાઉન્ડેશન છે એ જો કદાચ નબળું રહી ગયું હોય તો એને આપણે પાકો પાયો કરવાનો છે। ડન છે? તો પહેલો જ ટોપિક વિદ્યાર્થી મિત્રો તમને મેં 10મા જીસીઆરટી ની અંદર ધોરણ 10 અને એની સમાજના પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 9 આપેલું છે। આ ચેપ્ટર નંબર 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક ટોપિક છે નિર્વનીકરણ, વન્યજીવ સંસાધન ચેપ્ટરનું નામ છે અને એનો એક ટોપિક છે નિર્વનીકરણ। આના પહેલાના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો મેં જંગલ એટલે કે વન એટલે શું, જંગલોને સંસાધન કેમ કહેવાય, જંગલોનું વર્ગીકરણ કેવું, આ બધા વિડીયો મેં બનાવેલા છે। તમે ન જોયા હોય તો તમારા માટે એક સરસ મજાનું પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે। એ પ્લેલિસ્ટમાં જઈ અને આ તમામ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી લેવાના, બરાબર? અને બની શકે તો એક સરસ મજાની નોટ્સ બનાવવાની। હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આ નિર્વનીકરણ ટોપિક સાહેબ અગત્યનો છે કે નહીં, પહેલા તો એ સમજવું પડે। કોઈ ટોપિક ભણતા પહેલા એ ટોપિકનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર પડી જાય તો એ ટોપિકની અંદર જે કહેવાય ને કે સાતત્યતા, નિયમિતતા છે ને રે, બરાબર, કન્સિસ્ટન્સી રે, ખબર પડે એનું મહત્વ કેટલું। બોર્ડના વિદ્યાર્થીઓ છે તો એના માટે કેટલું અગત્યનું, તો કે ભાઈ એના માટે મોસ્ટ આઈએમપી। સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે તો કે ભાઈ એના માટે તો બધું જ અગત્યનું, એને તો દરિયો છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે તો દરિયો છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો સમાજનું સમુદ્ર મંથન નામ રાખ્યું, કારણ કે એક દરિયો છે, જ્ઞાનનો આપણે આગળ મહાસાગર પડ્યો છે અને એ સાગરમાંથી આપણે ગાગર ભરવાના પ્રયત્ન કરવાના છીએ। સરસ મજાનું આ સિરીઝ ના ભાગીદાર બનજો ભાઈ। ચાલો, નિર્વનીકરણ સાહેબ આ ટોપિક કેવો છે તો અહીંયા લખો મોસ્ટ આઈએમપી। આટલી વાત તમે સમજી ગયા કે ભાઈ નિર્વનીકરણનો ટોપિક છે, સાહેબે જ્યારે લેક્ચરમાં અમને કીધેલું કે બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે, સાહેબ સમજાઈ ગયું। હવે અહીંયા ધ્યાન આપો સાહેબ। પેલા તો બે શબ્દ સમજો। એક શબ્દ છે વાલા વિદ્યાર્થી મિત્રો વનીકરણ, આ પેલો શબ્દ વનીકરણ એટલે શું। એક બીજો શબ્દ છે અને એનું નામ છે, એક બીજો શબ્દ છે અને બીજા શબ્દનું નામ છે નિર્વનીકરણ છે। ચાલો, વનીકરણ આ એક પેલો શબ્દ, એક બીજો શબ્દ છે એનું નામ છે નિર્વનીકરણ। હાલો, પેલા બે શબ્દ સમજી લો પછી તમને સમજાઈ જશે। હવે અહીંયા ધ્યાન આપો, વનીકરણનો મતલબ શું થાય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચોમાસું આવે એટલે સરકાર શ્રી દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવતા હોય, વનીકરણના કાર્યક્રમ ઉજવવામાં આવતા હોય, વન સપ્તાહ ઉજવવામાં આવતો હોય, બરોબર, અને સરકાર દ્વારા અમુક વનોનું નિર્માણ કરવામાં આવતું હોય, આવા કાર્યક્રમો છાપાની અંદર તમે
સાંભળ્યા હોય અથવા તો કોઈ જગ્યાએ તમે સોશિયલ મીડિયા મારફતે આવું જોયું હોય કે અહીંયા આ વન આવેલું છે, અહીંયા આ વન આવેલું છે. વનીકરણ કાર્યક્રમનો મિનિંગ એવો થાય કે વૃક્ષોને વાવવા, ઉગાડવા. અહીંયા ખાસ યાદ રાખજો, વનીકરણનો મતલબ થાય વૃક્ષોને ઉગાડવા, વૃક્ષોને વાવવા, બરાબર છે, અથવા તો વિદ્યાર્થી મિત્રો ઉગાડવા. વનીકરણનો મતલબ થાય વૃક્ષોને વાવવા અથવા તો શું થાય ભાઈ, અથવા તો ઉગાડવા. સાહેબ વનીકરણનો મતલબ વૃક્ષો વાવવા અથવા ઉગાડવા. તો નિર્વનીકરણ એટલે શું? તો કે ભાઈ વૃક્ષોનું નષ્ટ થવું. વૃક્ષોનું નષ્ટ કરવું અથવા વૃક્ષોનું નષ્ટ થવું, બરાબર છે. વૃક્ષોનું નષ્ટ કરવું એને કહેવાય નિર્વનીકરણ. વૃક્ષો કાપવા, જ્યાં જંગલો છે ત્યાં વસાહતો બનાવવા માટે, ફેક્ટરીઓ બનાવવા માટે, શાળા, સ્કૂલ, કોલેજ, રસ્તા, રેલવેના પાટા, આવું બધું બનાવવા માટે છે આપણે દિન પ્રતિદિન વિદ્યાર્થી મિત્રો જંગલોનું નિકંદન કરી રહ્યા છીએ, જંગલોને નાશ કરી રહ્યા છીએ, જંગલોનું છે એને આપણે છે એ જંગલોનું પ્રમાણ ઘટાડી રહ્યા છીએ. યાદ રહી ગયું ભાઈ? નિર્વનીકરણ. વનીકરણ મતલબ બે શબ્દ પહેલા સમજાય ને પછી એના આગળ ભણાય. કોઈ પણ ટોપિક ભણો ને એનો પેલા શબ્દને વ્યવસ્થિત સમજવાનો, એને ડિફાઇન કરતા શીખવાનું, એને વ્યાખ્યાયિત કરતા શીખવાનું, એને તોડીને સમજવાનું. તો કહેવાય ભલા વાત યાદ રાખજો કે ભાઈ વનીકરણનો મતલબ થાય વૃક્ષો વાવવા અથવા ઉગાડવા, નિર્વનીકરણનો મતલબ થાય વૃક્ષોનું નષ્ટ કરવું. આટલી વસ્તુ તમને સાહેબ સમજાઈ ગઈ. હવે એક વાત યાદ રાખો, હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એક એક ટોપિક આપણે ભણતા જઈએ વ્યવસ્થિત. પહેલા એની વ્યાખ્યા જોઈએ, નિર્વનીકરણની વ્યાખ્યા. ચાલો, નિર્વનીકરણ છે તો નિર્વનીકરણની પહેલા તો આપણે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વ્યાખ્યા એની જોઈ લઈએ. નિર્વનીકરણ એટલે શું? હાલો ભાઈ, ક્લિયર છે? નિર્વનીકરણની વ્યાખ્યા જોવાની છે. સાહેબ એની વ્યાખ્યામાં આવે શું? તો અહીંયા જુઓ આવે. શું આવે? અહીંયા કવિ આવે. જુઓ, નિર્વનીકરણ એટલે વૃક્ષોનું નષ્ટ કરવું, વૃક્ષોને નષ્ટ કરવા અથવા વૃક્ષોનું નિકંદન કરવું અથવા વૃક્ષોને કાપવા. કેટલાને સમજાણું? નિર્વનીકરણ એટલે શું? વૃક્ષોને નષ્ટ કરવા, વૃક્ષોનું નિકંદન કરવું, વૃક્ષોને કાપવા. સમજાઈ ગયું ભાઈ? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, હવે સાહેબ આ વૃક્ષોને કાપીએ છીએ, આ વૃક્ષોને શા માટે કાપીએ છીએ? તો એક પોઈન્ટ આપેલો છે. આ પોઈન્ટ તમને વિધાનમાં પરીક્ષામાં પૂછાય. સાહેબ આવો પોઈન્ટ પૂછાઈ શકે આપણને કે ભાઈ નિર્વનીકરણ છે, અહીંયા ધ્યાન આપજો તો સમજાઈ જશે. નિર્વનીકરણ છે, નિર્વનીકરણ એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. નિર્વનીકરણ એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. શું કીધું? નિર્વનીકરણ એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. નિર્વનીકરણ એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. સાહેબ સમજાણું નહીં? અમને સમજાવું. પહેલા તો આપણે શું કીધું કે વનીકરણ એટલે વૃક્ષો વાવવા, બરાબર. નિર્વનીકરણ એટલે વૃક્ષો કાપવા, વૃક્ષોનું નષ્ટ કરવું, વૃક્ષોનું નિકંદન કરવું. ડન છે. સાહેબ અહીંયા તમે એક વાક્ય લખ્યું, નિર્વનીકરણ એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. સાંભળજો, આ વિકાસ યાત્રાનું પરિણામ શા માટે કીધું? નિર્વનીકરણ છે અને માનવ વિકાસ યાત્રાનું પરિણામ શા માટે કીધું? આ નિર્વનીકરણ થાય છે શા માટે? અહીંયા ધ્યાન આપજો. નિર્વનીકરણ શા માટે કરવામાં આવે છે?
શા માટે કરવામાં આવે છે? નિર્વનીકરણ શા માટે કરવામાં આવે છે? આવો પ્રશ્ન થાય છે. વૃક્ષોને આપણે શા માટે કાપી રહ્યા છીએ? તો વાલા વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોને આપણે બધા કાપી રહ્યા છીએ. એ શું કામ કાપી રહ્યા છીએ? તો અહીંયા ધ્યાન આપો. રોડ રસ્તા બનાવવા માટે. બરાબર. વૃક્ષોને આપણે શું કામ કાપી રહ્યા છીએ? તો કે ભાઈ રોડ રસ્તાનું નિર્માણ કરવા, રોડ રસ્તા બનાવવા માટે, રેલવેના પાટા નાખવા માટે, રેલવેના પાટા નાખવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, ઉદ્યોગો, વસાહતો સ્થાપવા માટે, ઉદ્યોગો, વસાહતો અથવા તો ફેક્ટરીઓ બનાવવા માટે. સાહેબ આ બધું કેમ આપણે કર્યું? શાળા, સ્કૂલ, કોલેજ બનાવવા માટે. શાળા, સ્કૂલ, કોલેજ આ બધું બનાવવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ ભાઈ. તો આ બધું આપણે એટલા માટે કરીએ કારણ કે માણસ દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યો છે. આથી આપણે એવું કહી શકાય કે આ નિર્વનીકરણ છે એ માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. નિર્વનીકરણ શું છે ભાઈ? માનવ વિકાસ યાત્રાનું પરિણામ છે. ક્લિયર થઈ ગયું તમને? ક્લિયર થઈ ગયું? હવે વિદ્યાર્થી મિત્રો હજી એક પોઈન્ટ કહું છું. આ જંગલો છે ને સાહેબ, જંગલો આ તમારે જાણવા માટે આ પ્રશ્ન પૂછાઈ ગયો. જંગલો છે અને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. શું કરવા માટે ઓળખવામાં આવે છે? પૃથ્વીના ફેફસા. સાહેબ આવું શા માટે કીધું? કારણ કે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અંદર જે શુદ્ધતા છે, જે પવિત્રતા છે, આપણે સૌ શ્વાસ લઈએ છીએ, વરસાદ આવી રહ્યો છે, તો એમાં મોટું યોગદાન છે આ જંગલોનું. બરાબર છે? જે ફિલ્ટર કરવાનું કામ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડી અને ઓક્સિજન આપણને દેવાનું કામ જો કરી રહ્યું હોય તો આ જંગલો છે, વૃક્ષો છે. અને જો એનું પ્રતિદિન દરરોજ એનું નિકંદન થતું રહેશે, દરરોજ છે એ વૃક્ષો છે કપાતા રહેશે, તો આવનારો સમય આપણા માટે બહુ કપરો છે, વિકટ છે અને અઘરો છે ભાઈ. બરાબર છે? પર્યાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો અસંતુલા જળવાઈ જાય. ઘણા બધા એના વિપરીત પરિણામો, ઘણા બધા એના ખરાબ પરિણામો આપણે સૌ માનવોએ ભોગવવાના છે જો આપણે વહેલા જાગી નહીં જઈએ તો. કપો પડ્યો? તો વનીકરણ એટલે વૃક્ષો વાવવા, નિર્વનીકરણ વૃક્ષોને કાપવા, નિર્વનીકરણ માનવ વિકાસ યાત્રાનું એક પરિણામ છે. આવું બધું આપણે જોયું. અને જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે. જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એવરગ્રીન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને એ છે નિર્વનીકરણની અસર. નિર્વનીકરણ એટલે શું અને નિર્વનીકરણની અસરો જણાવો. આ પ્રશ્ન વારે એક્ઝામમાં પૂછાય છે. અહીંયા ધ્યાન આપો એટલે તમને આ પ્રશ્ન હવે ક્યારે ભૂલાશે નહીં. સાહેબ નિર્વનીકરણની અસરો ભણીએ. શું ભણીએ? નિર્વનીકરણની અસરો. નિર્વનીકરણની અસરો. સાહેબ નિર્વનીકરણની અસરો જોઈ છે, જોઈ લઈએ આપણે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. નિર્વનીકરણ છે, જો તમે વૃક્ષોને કાપશો તો પેલું તો શું થાય? વાતાવરણમાં CO2 નું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો કેવું થઈ જાય? તો CO2 નું પ્રમાણ વધી જાય. વાતાવરણમાં CO2 નું પ્રમાણ કેવું થાય વાલા વિદ્યાર્થી મિત્રો? વધી જશે. બીજું, જો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી જાય તો વાતાવરણમાં ઓક્સિજન નું પ્રમાણ શું થાય?
ઘટી જાય. ઓક્સિજનનું પ્રમાણ ભાઈ ઘટી જાય. ખાસ યાદ રાખજો, વાતાવરણમાં જો CO2 નું પ્રમાણ વધે, ઓક્સિજનનું પ્રમાણ ઘટે. પછી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. વૈશ્વિક તાપમાન, વૈશ્વિક તાપમાનમાં તમને ખબર છે ચોમાસું હાલી રહ્યું છે તોય આપણને કેટલી ગરમી થાય. આ વૈશ્વિક તાપમાન છે એ વધશે વિદ્યાર્થી મિત્રો. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, બરાબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, એના પછી ખાસ યાદ રાખજો, જો વૃક્ષો નહીં હોય, જો વૃક્ષો નહીં હોય પૃથ્વી ઉપર, તો તમે વિચાર કરો જે પૃથ્વીનું ઉપરનું ફળદ્રુપ આવરણ છે, ખાસ યાદ રાખજો, જો વૃક્ષો નહીં હોય તો વૃક્ષોની ઉપર જે પૃથ્વી ઉપર જે ફળદ્રુપ આવરણ છે, જ્યાં આપણે ખેતી કરીએ, જ્યાં આપણે રહીએ છીએ, એ ફળદ્રુપ આવરણ છે એનું ધોવાણ થઈ જાય. અને ફળદ્રુપ આવરણ જો ધોવાણ થઈ જાય તો ત્યાં પછી કોઈ ખેતી કેવું થાય નહીં. સમજાય છે? તો જમીનનું ધોવાણનું પ્રમાણ કેવું થાય? તો કે ભાઈ નિર્વનીકરણના કારણે જમીન ધોવાણ, આ જમીન ધોવાણનું પ્રમાણ શું થાય ભાઈ? વધી જશે. જમીન ધોવાણનું પ્રમાણ શું થાય બેટા? વધી જાય. યાદ રહેશે? જમીન ધોવાણનું પ્રમાણ વધી જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ. આની સમસ્યા કેવી થાય? ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા પણ વધી જશે. વાતાવરણમાં વરસાદનું પ્રમાણ શું થાય? તો વાતાવરણમાં વરસાદનું પ્રમાણ કેવું થાય? વૃક્ષો નહીં હોય તો વરસાદ આવવાના છે? નહીં આવે. ભેજનું પ્રમાણ કેવું થાય? ભેજનું પ્રમાણ કેવું થાય? તો કે ભાઈ ભેજનું પ્રમાણ એ ઘટશે, વરસાદનું પ્રમાણ એ ઘટશે. અહીંયા ધ્યાન આપજો, વરસાદનું પ્રમાણ તો કે ભાઈ ઘટશે. એના પછી ભેજનું પ્રમાણ તો કે ભાઈ ઘટશે. પર્યાવરણની સમતુલા, જે પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનું જે સમતોલન છે, એ પર્યાવરણની સમતુલા છે, શું થાય? પર્યાવરણ સમતુલા શું થાય? ભાઈ પર્યાવરણ સમતુલા શું થાય બેટા? તો કે ભાઈ ખોરવાઈ જશે. પર્યાવરણ સમતુલા શું થઈ જાય? ખોરવાઈ જશે. પર્યાવરણની સમતુલા ખોરવાઈ જશે. એના પછી કુદરતી આફતીઓનું પ્રમાણ વધશે. કુદરતી આફતીઓ, કાઉન્સમાં કેવી આવે? તો કે ભાઈ ભૂકંપ, પછી પૂર, વાવાઝોડું. એનું પ્રમાણ કેવું થાય વિદ્યાર્થી મિત્રો? તો એનું પ્રમાણ વધશે. એનું પ્રમાણ વધશે. અને ખાસ અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો નિર્વનીકરણનો, અને એ છે નિર્વનીકરણનો અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો એ છે કે વનની અંદર વસતા વન્યજીવોનો આશરો છીનવાઈ જશે. વનની અંદર રહેતા વન્યજીવોનો આશરો છીનવાઈ જશે. જંગલોમાં રહેતા વન્યજીવો નો આશરો છીનવાઈ જશે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે, તમને બધાને ખબર છે કે આપણું ઘર કોકે છીનવી લે તો આપણને બેઘર કરી નાખવામાં આવે, આપણું ઘર લઈ લેવામાં આવે અને આપણે રસ્તે રખડી જઈએ. ભાઈ ઘર કોક લઈ લે આપણું રાતોરાત, તો આપણે શું કરીએ? રસ્તે રખડી જઈએ ને. તો એવી રીતે જંગલ એ વન્ય પશુ પક્ષીઓ છે એનું ઘર છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસની હોડની અંદર એટલા ગાંડા થયા છીએ, એટલા પાગલ બની ગયા છીએ કે આપણે કોઈકનું ઘર છીનવી રહ્યા છીએ. એટલે કે વન્યજીવો છે એનું આપણે ઘર, એનો આશરો છીનવી રહ્યા છીએ. અને આના કારણે તમને ખબર છે ઘણા કેવા બનાવો બને છે. હમણાં તે ગિરનારની અંદર એક બાળક છે એને સિંહ ઉપાડીને વયો ગયો. અથવા તો કોઈ માનવ વસ્તી હોય, કોઈ માનવ વસાહત જે જગ્યાએ રહેતી હોય ને હિંસક પ્રાણીઓ આવી ચડે છે. શા માટે આવે? નકર વન્યજીવો ક્યારેય છે માનવ વસ્તીમાં આવે જ નહીં. એના બદલે હવે વન્યજીવો માનવ વસ્તી તરફ શા માટે આવે? કારણ કે એક તો પાણી, ખોરાક એ જંગલમાં નથી એના માટે.
એટલે પાણી અને ખોરાકની શોધમાં એ આવી ચડે છે. બીજું કે એના રહેઠાણ છીનવાઈ ગયા છે, બરોબર, એના રહેઠાણ નથી રહ્યા. આના કારણે વન્ય પશુ પક્ષીઓ છે, વન્ય જીવો છે, હિંસક પ્રાણીઓ છે, એ માનવ વસાહતમાં આવી ચડે છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો નિર્વનીકરણ છે. એ નિર્વનીકરણના કારણે એક બીજી વસ્તુ પણ, હજી એક પોઈન્ટ આપણો છે, બરાબર. નિર્વનીકરણની એક અસરની અંદર હજી એક પોઈન્ટ એ છે કે જંગલની અંદર રહેતા જે લોકો છે, જંગલની અંદર રહેતા લોકોની આજીવિકા છીનવાઈ જશે. જંગલમાં રહેતા લોકોની આજીવિકા છીનવાઈ જશે. જંગલની અંદર જે વન્યજીવો રહે છે ભાઈ, જંગલની અંદર જે વન્યજીવો રહે છે એની રોજગારી, કારણ કે જંગલમાંથી જે વસ્તુ થતી હોય એ વેચી વેચીને લોકોનું ઘર ગુજરાન, પોતાનો પરિવાર ચલાવતા હોય. તો હવે જંગલો જ નથી રહ્યા. હવે જંગલો છે પણ કેવા, સિમેન્ટ કોન્ક્રીટના. આપણી જે બધી વસાહતો છે શેની બનેલી? સિમેન્ટ, સળિયા, માટી એની બનેલી. હવે જંગલો વધી રહ્યા છે પણ કુદરતી જંગલો નહીં, માનવ સર્જિત સિમેન્ટ કોન્ક્રીટના જંગલો, બરાબર. એ બહુ પર્યાવરણ માટે એક નુકસાન છે ભાઈ, બરાબર. આવનારો સમય બહુ અઘરો છે. આથી જ તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને એક ચેપ્ટર આપ્યું, વન્યજીવ સંસાધન, કુદરતી સંસાધન, પર્યાવરણનું રક્ષણ કરો, જમીનનું ધોવાણ થતું અટકાવો, વૃક્ષો વાવો, વનીકરણના કાર્યક્રમો કરો. આવું શા માટે વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય છે? વિદ્યાર્થીઓને એટલા માટે સમજાવવાનું હોય છે કે તે ભવિષ્યના ભારતના નાગરિક છે, આવનારું ભારત છે, અને આવનારા ભારતને જો વ્યવસ્થિત સમજ દેવામાં આવશે તો એ ભારતને આગળ વધારશે, એ ભારતને વિશ્વગુરુ તરફ લઈ જશે. તમને ખબર છે આપણા પ્રાચીન સમયમાં આપણે પ્રકૃતિની પૂજા કરતા, પર્યાવરણ છે એને આપણે જરા પણ પ્રદૂષણ ન કર્યા, નદીઓને ક્યારેય આપણે નથી દૂષિત કરી, બરોબર, પર્યાવરણને ક્યારેય આપણે પ્રદૂષિત નથી કર્યું, બરોબર છે. એક ધર્મ સાથે, એક દયા, પ્રેમ અને લાગણી સાથે આપણે બધી વસ્તુને જોતા હતા. આજે માણસ એટલો બધો પાગલ બન્યો છે પોતાની વિકાસ યાત્રાના પરિણામે કે પોતાની માનવતા ભૂલી રહ્યો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, નિર્વનીકરણનો ટોપિક છે એ ખરેખર સમજવા જેવો છે, અને બીજું પરીક્ષા માટે બહુ અગત્યનો છે ભાઈ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ટોપિક મેં બનાવ્યો છે નિર્વનીકરણ. આશા રાખું છું કે જે કાંઈ પણ સમજાવ્યું છે એ તમને વ્યવસ્થિત સમજાણું હશે, તમારા માનસપટ ઉપર એ તમામ વસ્તુ તમને સમજાણી હશે. ફરી પાછા કોઈક નવા કોન્સેપ્ટ સાથે, ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે, જે ખરેખર વિદ્યાર્થી મિત્રો એક ફાઉન્ડેશન થી લઈ અને કોમ્પિટિશન સુધી પહોંચવા માંગતા વિદ્યાર્થીને માટે આ સિરીઝ ખરેખર, હજી એકવાર કહું છું, બહુ કામની છે. તમે લેક્ચર જુઓ, તમને મજા આવે તો લેક્ચરમાં જોડાવાનું. તમે લેક્ચરની અંદર કન્ટિન્યુ રહેશો તો હું તમને એટલી ખાતરી આપું છું કે વિદ્યાર્થી મિત્રો તમને મજા આવશે, તમને દરેક ટોપિક વ્યવસ્થિત સમજાઈ જશે, બરાબર. તો ફરી પાછા કોઈક નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વાર તહે દિલથી હું સ્વાગત કરું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.